નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અબડાસા તાલુકાના છાડુરા મધ્યે મેરા રંગ દે બસંતી ચોલા પાર્ટ 2 અંતર્ગત ત્રિવેદ વયનિવૃત્ત અધિકારી શ્રી 5 નવનિયુક્ત કર્મચારીગણ તેમજ પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યો, જેમાં કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાંસદશ્રીનું તમામ ગ્રામજનોએ વાજતે ગાજતે સ્વાગત કર્યું હતું। ત્યારબાદ પ્રથમ ઓરેશિયા મેઘવાળજીની પ્રતિમાનું આરોપણ ખાતમુહૂર્ત સાંસદશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું। વયનિવૃત્ત 2 અધિકારીઓ પૈકી શિક્ષણ સેવા વર્ગ 2માંથી વયનિવૃત્ત મેળવનાર હર્ષદભાઈ ગરવા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કિશોરભાઈ સિજુનું સન્માન સાંસદશ્રી તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ મારવાડાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। તેમજ નવનિયુક્ત 5 સરકારી કર્મચારીઓનું સન્માન દયાપર મામલતદાર સાહેબ શ્રી નવીનચંદ્ર મારુ સાહેબ, બીએસએફના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સતવિન્દર સિંહ, નલિયા પીઆઈ વીએમ ઝાલા સાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અબ્દુલ સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ છેવાડાના છાડુરા ગામનું શિક્ષણ ક્ષેત્રે રાજ્યમાં નામના ધરાવે છે। છાડુરા ગામમાં ડોક્ટર, વકીલ, એન્જિનિયર, આર્મી, શિક્ષણ, આરોગ્ય તેમજ પોલીસ વિભાગમાં અનેક કર્મચારીઓ નિવૃત્ત થઈ ગયા છે, તો મોટી સંખ્યામાં હાલ ફરજ બજાવી રહ્યા છે। આ પ્રસંગે ગામના આગેવાનો ધનજીભાઈ સિજુ, આશાભાઈ સિજુ, ઠાકરશીભાઈ સિજુ, હરજીભાઈ ખોખર, લખમશી સિજુ, ખીમજીભાઈ ગોરડિયા, હંસરાજભાઈ પરગડુ, સુરજીભાઈ સિજુ, દામજીભાઈ ખોખર, દેવજીભાઈ સિજુના હસ્તે પધારેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્વાગત પ્રવચન પૂર્વ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ એલ.કે. ગરબા દ્વારા કરવામાં આવ્યું હતું, તેમજ પ્રસંગ પરિચય રમેશભાઈ સિજુએ કર્યું હતું, જ્યારે વ્યવસ્થા હરેશભાઈ અશોકભાઈ સિજુ, ખીમજી પરગડુ, કીર્તિ સિજુ, નવીન સિજુ, મોહન સિજુ, મુકેશ સિજુએ સંભાળી હતી, તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કલ્પેશ પરગડુ, ભરત સિજુએ કર્યું હતું, તેમજ આભાર વિધિ અશોકભાઈ સિજુ દ્વારા કરવામાં આવી હતી। રમેશચંદ્ર ધનજીભાઈ સિજુ, નિવૃત્ત એએસઆઈ ગુજરાત પોલીસ તથા શ્રી અખિલ કચ્છ મારવાડા વણકર વિકાસ સંઘનો કાર્યકારી અધ્યક્ષ તથા શ્રી મેઘમારુ વિદ્યાર્થી ભુવન ભુજોડીનો પણ ઉપપ્રમુખ છું અને અબડાસા સમાજમાં કારોબારીમાં છું। આજે અમારે ગામ મધ્યે રંગદે બસંતી ચોલાનો પાર્ટ 2નો આજે કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેમાં મારા નાના ભાઈ ગઈકાલે કિશોરભાઈ ધનજીભાઈ સિજુ નિવૃત્ત થયા તથા અમારા જ ગામના શ્રી હર્ષદભાઈ ખીમજીભાઈ ગરવા જેઓ ક્લાસ 2 અધિકારી તેઓ પણ નિવૃત્ત થયા, તેમજ સામે 6 અમારે ગામમાં નોકરીમાં લાગ્યા છે। આ ત્રિવિધ કાર્યક્રમ હતો, જેમાં વિદ્યાર્થીઓનું પણ સન્માન રાખવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ભવ્યાતિ ભવ્ય બનાવવા માટે છાડુરા ગામની જયંતિભાઈ સાથેની કેટલા વર્ષથી તમે સરકારી નોકરી કરી, અત્યારે તમારો વિદાય સમાપ્ત? મારી સાહેબ નોકરી 39 વર્ષ અને 4 મહિના બાકી છે, 40 વર્ષમાં 4 મહિના બાકી છે। હું 85માં ભરતી થયો હતો, 92માં કમાન્ડો ટ્રેનિંગ કરી બ્લેક અને પછી પરીક્ષાઓ આવી, તેમાં પરીક્ષા દેતા હું કોન્સ્ટેબલમાંથી પીએસઆઈ બની ગયો અને આજે કાલે હું નિવૃત્ત થઈ ગયો 31/8। આજે મારા ગામના વડીલો અને મારા દોસ્તારો બધે મારો વિદાય સમારંભ હતું એ રાખ્યો છે, અમે આવ્યા છીએ। બહુ મજા આવી અને જે દોસ્તારો સાથે આ વડીલો સાથે જે મેં જે આ ઘડી વિતાવી છે એ બહુ લાગણી મને એવી થઈ કે ભાઈ ખરી રીતે હું અહીંયા જ રહી જાઉં। સાહેબ, તમે આટલી મંજિલ સુધી પહોંચ્યા તો કોનો સપાટ હતો? તમારા પરિવારનો કોઈનો સપાટ હતો? મારા સાહેબ પરિવારનો પહેલો મારા ભાઈ મોટા રમેશભાઈ ધનજીભાઈ સિજુ